War is the only solution. War is must, and must. Entire world, all countries are involved in war and war and war. આઇન્સ્ટાઈનને પૂછ્યું હતું કે 2 વિશ્વયુદ્ધ થયા, ત્રીજું વિશ્વયુદ્ધ શું કહો છો તમે? આઇન્સ્ટાઈને કીધું ત્રીજા વિશ્વયુદ્ધની ખબર નથી મને, પણ એક વસ્તુ નક્કી, ચોથું વિશ્વયુદ્ધ નહીં થાય. બહુ જ સાચું કીધું. 5,000 ન્યુક્લિયર બોમ્બ અમેરિકા પાસે, 6,500 ન્યુક્લિયર બોમ્બ રશિયા પાસે, એટલા ચાઇના, ફ્રાન્સ, બ્રિટન પાસે, પાકિસ્તાન પાસે, ભારત પાસે, કોરિયા પાસે, દાણચોરીમાંથી કેટલાય મુસ્લિમ દેશોએ બનાવી લીધા. બુદ્ધમ શરણમ ગચ્છામી ગાયબ થઈ ગયું. યુદ્ધમ શરણમ ગચ્છામી, યુદ્ધ જ કરો. યુદ્ધ બંધ કરવાની વાત નહીં, યુદ્ધ કરો. મર્દાનગી છે કે નહીં? બહાદુરી છે કે નહીં? શૂરવીર છો કે નપુંસક છો, બાયલા છો? તમારી પર હુમલો કરી જાય, તમારી જમીન લઈ જાય, તમારે ત્યાં ઘૂસી જાય, કોણ જાણે તમારી માતાનું ધાવણ તમે પીધું છે કે નહીં? આ ચાલી રહ્યું છે. આ ચાલી રહ્યું છે. એક ખોટી ખુમારી તમારામાં ભરવામાં આવી રહી. તમે વીર છો, બહાદુર છો, શૂરવીર છો, અદ્ભુત છો. જો તમે હજારો સૈનિકોને મારી કાઢો, એમની પત્નીઓને વિધવા કરો, એમના બાળકોને અનાથ કરો અને મા બાપને દીકરા વગરના કરો, તો તમે શૂરવીર છો, તમે બહાદુર છો. તમારે ચંદ્રકો આપી દેવાના. આ શૂરવીર ચંદ્ર, આ શૌર્ય ચંદ્ર, લાલ લીલી પટ્ટીઓ વાળા મેડલો આપી દો. મરશે, મરશે. જઈને સરહદ પર ખાસે ગોળીઓ અને બોમ્બ પડશે તો ફૂરચા ઉડી જશે શરીર, લાશ, કશું મળશે નહીં. જશે તો કોનું જશે? મા બાપનું, પત્નીનું, સંતાનોનું. તમારે નેતાઓને શું છે? તમારે તો રાષ્ટ્રનો વિજય, ભવ્ય વિજય જોયું, દુશ્મનોને બતાવી આપ્યું. આ છે માતૃભૂમિ માટે. કેમ એક પણ વડાપ્રધાન નથી જતો લડવા? સંસદમાં બેઠેલા 500-550 જણા મોકલો ને સરહદ પર. કેમ નથી જતા? કેમ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વકીલો અને જજો નથી જતા? કેમ સુપરસ્ટાર્સ નથી જતા? તમે ફિલ્મોમાં તો હજારો જણને મારી કાઢો છો. નહીં, અમે નહીં જી. હા, તો તમારે છોકરાઓને, જમાઈઓને મોકલો. ના, મરે આ બિચારા જે મજબૂર છે ને, ક્યાંય કમાવાની તક નથી, ઘર કેમ ચલાવવું, એટલે લશ્કરમાં જોડાયા. એ મરે.
એમને શહીદ, એમના સ્મારક બનાવીશું, એમની તિથિ ઉજવીશું. અને આ બરબાદીને તમે શૌર્યની ઘટના બનાવી દીધી. ખબર નથી પડતી. અને દરેક દેશ, દરેક નેતા આ જ કરી રહ્યો છે.